નમસ્કાર મિત્રો, આજે જે લેસન લેવાનો છે એ ધોરણ 5 અને 6 માટે ખૂબ જ ઉપયોગી એવો લેસન છે. એનું નામ છે આર્ટિકલ. ઓકે, એનો ઉચ્ચાર લખી દઉં છું, આર્ટિકલ. આમ તો આર્ટિકલ્સ મિત્રો બે હોય છે, એ અથવા એ અને ધ. આપણે જે આજે શીખવાના છીએ એ નંબર 1 પર છે. એ આનો ઉચ્ચાર એ થાય અને આનો ઉચ્ચાર થશે એમ. કીપ ઇન ધ માઇન્ડ, બંને આર્ટિકલ એકબીજાની જગ્યાએ વપરાય છે. એનો ખાસ નિયમ છે. એમાં એ ક્યારે વપરાય છે તો આ બંને આર્ટિકલના કોમન નિયમો છે. તો એક વચન નામની આગળ વપરાય, મસ્ત લખ્યું છે, વચન નામની આગળ વપરાય. બીજો, ગણી શકાય તેવા એક વચન નામની આગળ વપરાય છે. આ બે નિયમો ખાસ યાદ રાખીશું. પછીની વાત કરીએ આપણે તો એન ક્યારે વપરાય, એન નો ઉપયોગ ખાસ યાદ રાખો. જે એક વચન નામનો ઉચ્ચાર, ખાસ યાદ રાખવાનો, ઉચ્ચાર અ, આ, ઈ, ઉ કે ઉથી થતો હોય, આ 5 ઉથી થતો હોય, કાઉન્સમાં લખું છું, એ, ઈ, આઈ, ઓ, યુ થી થતો હોય તેવા એક વચન નામની આગળ એન આવે છે. ખાસ યાદ રાખજો, શું આવે છે? એન. દરેકે ધ્યાન રાખવાનું. આપણે જે ખાલી જગ્યા એપલ, તો એ શું લખીએ છીએ? એપલ. પહેલો અક્ષર શું બોલાય? એ, તો હોય એન આવે. ખાલી જગ્યા એલિફન્ટ, કેટલા નાના નાના સ્પેલિંગ લઈએ એટલે ઈઝી રહેશે. એલિફન્ટ, એલિફન્ટમાં પહેલો શું બોલાય? એ, એન આવે. ખાલી જગ્યા એસટી બસ, આને એસ ટી પેલો એ બોલાય એટલે શું આવશે? એન. ખાલી જગ્યા બુક, તમે અહીંયા મિત્રો ખાસ જોશો કે અહીંયા બુક એટલે બુક લખું છું, બ બોલાય એટલે અહીંયા શું આવશે? એ. એટલે નિયમ બને કે બાકી બધા એક વચન નામની આગળ એ આર્ટિકલ આવે છે. હવે આપણે જઈએ થોડાક પીડીએફ. ધ્યાન આપજો. હવે આમાં લખ્યું છે એના પહેલા તમને થોડુંક બતાવી દઉં છું કે એ અને એન ના કેટલાક શાબ્દિક નિયમ. એ અને એન, આર્ટિકલ એ અને એન નો ઉચ્ચાર છે. એ અને એન એક વસ્તુનો નિર્દેશ કરે છે, એક વસ્તુનો નિર્દેશ કરે. ખાસ ધ્યાન આપવાનું. ગણી શકાય તેવી વસ્તુ, પ્રાણી, વ્યક્તિનો ઉલ્લેખ કરીએ ત્યારે એ અને એન મુકાય છે. ઉચ્ચાર વ્યંજનથી શરૂ થતો હોય તો એક વચનમાં હોય તો તે શબ્દની પહેલા એ મુકાય. વ્યંજનથી શરૂ થતો હોય અ, આ, ઈ, ઉ થી સિવાય બ, પછી છે ખ, ગ, ચ, છ, જ, કક્કાના કોઈ પણ અક્ષરથી, કક્કાના સ્વર સિવાય એનાથી શરૂ થતો હોય તો એન આવશે. પેલાથી એ આવે. અને અ, આ, ઈ થી થતો હોય તો એન આવે. હવે આપણે એક્સરસાઇઝ તરફ જઈએ. બહુ મસ્ત જોઈ લઈએ. હવે અહીંયા પહેલી એક્સરસાઇઝમાં લખ્યું છે બુક, તો બુક બોલાય બ એટલે અહીંયા એ. ઓનિયન, ઓ, ઓનિયન બોલાય એટલે એન.
અહીંયા શું બોલાય એપલ એપલ એટલે શું બેટા એ નો એન હોર્સ હ આયો પેલો શું આયો હ એટલે એ આને બોલાય પેરટ પ બોલાય એટલે એ આને બોલાય ટ્રી ટ આયો એટલે એ આને બોલાય અમ્બ્રેલા અમ્બ્રેલા એટલે એ એટલે એન આવશે એગ તો એન બસ બ બોલાય એટલે એ થોડા આગળ જઈએ આને બોલાય ઓરેન્જ ઓરેન્જ તો ઓ એટલે એન આને બોલાય ટીચર પહેલો શું આવ્યો ટ એટલે એ આને બોલાય એલિફન્ટ અ આવ્યો એટલે એન આને બોલાય ઇંક ઇંક એટલે ઈ આવ્યો એટલે એન ઇંક પોટ આને બોલાય ટેબલ ટ આવ્યો એટલે શું આવશે એ શાર્ક સ આવ્યો એટલે એ ખબર તો પડે છે ને સિમ્પલ વસ્તુમાં ખાસ યાદ રાખવાનું છે અ આ ઈ ઉ બરાબર એન આ યાદ રાખવાનું છે મેં બાકી બધું એ ખાસ રહેવાનું અહીંયા આઈસ્ક્રીમ આઈ આ બોલાય એટલે એન આને બોલાય કેટ ક એટલે એ આને બોલાય લીફ લ એટલે એ આને બોલાય એન્ટ એ એટલે એન આને બોલાય પેન્સિલ પ આયો પ એટલે એ આને બોલાય ઇરેઝર ઈ આયો એટલે એન તો આઈ હોપ કે તમને આ ખાસ ખબર પડી ગઈ છે કે આર્ટિકલ એ અને એન કઈ રીતે વપરાય છે ઓકે ખાસ વસ્તુ ધ્યાનમાં રાખજો આવા ટોપિક્સ નાના નાના કંઈક સર કરીને પોતાનું ક્લિયર કરી દેજો જે ઇંગ્લિશ ગ્રામર છે એનાથી આપણે ઇંગ્લિશ વ્યવસ્થિત થઈ જશે બીજા નંબરની વાત કરું મિત્રો તો ખાસ એ વસ્તુને ધ્યાન આપવાનું છે કયું કે જ્યારે પણ સ્કૂલમાં જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ માતા પિતા નમન કરીને જજો દિવસ સૌથી બેસ્ટ રહેશે સારો રહેશે અને સફળતા મળશે થેન્ક યુ